નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 22 જાન્યુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ત્રિપુરા કોકોબોરોકો દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 19 જાન્યુઆરીને આ દિવસ ઉજવવામાં આવે છે. ત્રિપુરાના ભાષાનો દિવસ તરીકે પણ તમે ઓળખો, ગમે એ કહો એ જ છે. તો ત્રિપુરા 48મો કોકોબોરોકો દિવસ, જેને ત્રિપુરી ભાષાનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જે ઉજવી રહ્યા છે. રાજ્યવ્યાપી સાંસ્કૃતિક ઉજવણી છે અને ઉજવાઈ રહ્યો છે. કોકોબોરોકો દિવસ વાર્ષિક 19 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ 19 જાન્યુઆરી 1979 ના રોજ ઉજવવામાં આવે છે, એટલે કે ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે. જ્યારે કોકોબોરોકો ભાષા છે ને, એને રાજ્ય ભાષા તરીકે માન્યતા મળી હતી અને એના જ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વગેરે વગેરે આયોજન થવાના છે, જેનો યાદ રાખવું તો હાલશે. ખાલી દિવસ ત્રિપુરામાં ઉજવવામાં આવે છે, કેટલો મહત્વનો છે એ યાદ રાખજો. ત્યારબાદ આ રાજ્યના એકમાત્ર ભારતીય રાજ્ય કૃષિ યુનિવર્સિટી તરીકે બ્રિક્સમાં જોડાયું છે. તો આ પંજાબનું એક યુનિવર્સિટી છે જે બ્રિક્સમાં તાજેતરમાં જોડાયું છે. આનાથી શું થાય તો સંશોધન વગેરેને ફાયદા થશે. તો પંજાબ કૃષિ યુનિવર્સિટી લુધિયાણા ખાદ્ય સુરક્ષા પર બ્રિક્સ નેટવર્કમાં જોડાઈ ગયું છે. ભારત 2026માં જે બ્રિક્સનું આયોજન કરવાનું છે ને, તે મહત્વ ધરાવે, જેના પ્રમુખ પદે લોગો હમણાં જ લોન્ચ થયો છે, કમળ જેવો છે, યાદ છે ને, આ પાડવામાં આવ્યું છે. અને પંજાબ કૃષિ યુનિવર્સિટી લુધિયાણા ઔપચારિક રીતે ટકાઉ કૃષિ અને ખાદ્ય સુરક્ષા વિષયોના ક્ષેત્ર હેઠળ સંશોધન નેટવર્કોમાં યુનિયનમાં એટલે કે યુનિવર્સિટીમાં સામેલ થયું છે. હવે ફાયદો શું થાય તો બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટીમાં જોડાવાથી બ્રિક્સ દેશો સૌથી મોટી અને શ્રેષ્ઠની શૈક્ષણિક સંસ્થાનો સમૂહ બને છે, જેનો હેતુ સાથે મળી અને સંશોધન કરવું વગેરે વગેરે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી વિનિમય સાથે આ કાર્યક્રમનું આયોજન થાય છે અને કૃષિ ખાદ્ય સુરક્ષાના પડકારો સામનો કરવા માટે સાથે મળી કામ કરવાનું આનો ઉદ્દેશ્ય છે. તો બ્રિક્સ નેટવર્કમાં જોડાવાનો આ બધી ફાયદો છે, તો આપણને યાદ રાખવો, કારણ કે પંજાબ કૃષિ યુનિવર્સિટી પ્રથમ જોડાયેલી છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ બ્રિક્સની વાત કરી લઈએ. એ પહેલા તો કે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા છે ને, એ આમાં જોડાયેલી છે, આ દિલ્હીમાં આવેલી છે અને આ ભારતીય છે. રાજ્યની એ કોઈ વાર ત્રણ નથી જોડાણી, આ પેલી પંજાબની જોડાણી છે, તો યાદ રાખવી. 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચાઇના બધીએ મળી અને બ્રિક્સ સમિટનું એટલે કે આની રચના કરી હતી. 16 જૂન 2009માં બ્રિક પહેલી સમિટ 2009માં રશિયા ખાતે યોજાઈ હતી. 2010માં સાઉથ આફ્રિકા જોઈન્ટ થયું અને બ્રિક્સ નામ કમ્પ્લીટ થયું. 2024નું યજમાનનું યાદ રાખો તો કંઈ નહીં, કારણ કે 2025નું યજમાન બ્રાઝિલ હતું અને એ મહત્વનું છે. આ પ્રશ્ન આવી ગયો. 1 જાન્યુઆરી 2024ના રોજ 4 નવા સભ્ય યુએઈ, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા વગેરે જોઈન્ટ થયા હતા. આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાએ ના પાડી દીધી. ત્યારબાદ 10મો સભ્ય ઇન્ડોનેશિયા પર બન્યો હતો. 18મી આવૃત્તિ 2026માં આપણે આયોજન કરી રહ્યા છે, એટલે કે ભારત. આની થીમ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકારી, ટકાઉપણું વગેરેનું નિર્માણ છે. તો મહત્વનું છે. 11 દેશોની લિસ્ટ છે જે બ્રિક્સ સમિટમાં છે ને એ. તો તમે વિડીયો પોસ્ટ કરી એક વખત વાંચશો, એવી આશા સાથે આપણે આગળના ક્વેશ્ચન તરફ મળીએ. તો કયા દેશના પ્રેસિડેન્ટે પીએમ મોદીને ગાઝા શાંતિ બોર્ડમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે? તો અમેરિકાના પીએમ ડોનાલ્ડ ટ્રમ્પ છે, એને આમંત્રણ આપ્યું છે ભારતને. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને ગાઝા શાંતિ બોર્ડમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગાઝાના કાયમી શાંતિ લાવવા માટે એક બોર્ડ બનાવ્યું હતું, બોર્ડ ઓફ પીસ. એમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સંસદીય શ્રી મોદીએ એક પત્ર લખ્યું અને જણાવ્યું હતું, એટલે કે અમેરિકાના સંદર્ભમાં. અને ગાઝા પીસ બોર્ડ જે યુનાઇટેડ સ્ટેટ દ્વારા પ્રસ્થાપિત આંતરરાષ્ટ્રીય સમિતિ છે, જેનો હેતુ યુદ્ધ પછી ગાઝામાં શાંતિ, પુનઃનિર્માણ, શાસન વગેરેની સ્થાપના કરવાનો છે. ગાઝા સ્થિતિ કરવા અને માનવવાદી સહાય, માળખા બાંધકામ, પુનઃનિર્માણ વગેરે કરવા માટેનું આ એક બોર્ડ છે, જેમાં અમેરિકાએ આપણને આમંત્રણ આપ્યું છે ભાગ લેવા માટે. હવે મોદીજી જાય ન જાય એ આગળ જણાવશું આપણને, તો ખાસ એટલું યાદ રાખવું મહત્વનું છે એટલા માટે. ત્યારબાદ તો કે સાગર મૈત્રી ભારતીય નૌકાદળ અને કયા સંગઠન વચ્ચેની સહયોગી પહેલ છે? તો ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળની એક મહત્વની પહેલ છે. તો
તો તાજેતરમાં જ DRDO ના નેવલ ફિઝિકલ એન્ડ ઓશિયોનોગ્રાફી લેબોરેટરી છે ને એના હેઠળ ભારતીય સમુદ્રીય સંશોધન જહાજ INS સાગર ધ્વજને કોચિન સંઘર્ષ નેવલ કમાન્ડથી સાગર મૈત્રી પહેલ અંતર્ગત 5મી આવૃત્તિને લીલી ઝંડી આપવામાં આવી છે. સાગર મૈત્રી એ મહાસાગર હેઠળ ભારતીય નૌકાદળ અને DRDO ની સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ્ય સામાજિક આર્થિક જોડાણ અને સમુદ્રી સંશોધન દ્વારા હિન્દ મહાસાગરના જે કિનારાના દેશો છે ને એનો સહયોગ મજબૂત કરવાનો આનો ઉદ્દેશ્ય છે. આ મિશન લાંબા ગાળાના વૈજ્ઞાનિકો ભાગીદારી માટે મૈત્રી એટલે કે મરીન સાથી આંતરશાખાકીય તાલીમ સંશોધન પહેલ પર ચલાવી રહ્યા છે, જેના ઘટકોનો સમાવેશ થાય. સાગર મૈત્રી એ ભારતીય સાગરની પહેલનો એક મુખ્ય ભાગ છે. તો સાગર પહેલ શું છે? તો સાગરનું ફૂલ ફોર્મ એક્ઝામમાં આવી ગયું, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ધ રીજન એનું ફૂલ ફોર્મ થાય છે, જે 2015માં લોન્ચ થયું હતું. આનો ઉદ્દેશ્ય હિન્દ મહાસાગરીય ક્ષેત્રે દરિયાઈ સહયોગ, સુરક્ષા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણને યાદ રાખવું. ત્યારબાદ રિસ્પોન્સિબલ નેટવર્ક્સ ઇન્ડેક્સ 2026માં ટોચમાં સિંગાપુર છે. તો ભારતને કયો ક્રમ મળ્યો છે? ભારતને 16મો ક્રમ મળ્યો છે. ખૂબ IMP ધરાવે છે આ ઇન્ડેક્સ, કારણ કે હમણાં જ આપણે જોયું હતું 19 જાન્યુઆરી 2026ના રોજ વર્લ્ડ ઇલેક્ટ્રિકલ ફાઉન્ડેશને આને શરૂ કરવાની ઘોષણા કરી હતી. કેટલા? 154 દેશો, જેમાંથી 195 દેશોમાંથી 154 દેશોને લીધા છે. નવી દિલ્હીમાં કરવામાં આવી હતી પૂર્વ રાષ્ટ્રપતિ આપણા રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં, જેમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, IIM મુંબઈ અને ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર વગેરેના સહયોગથી આ બનાવી રહ્યો છે ઇન્ડેક્સ. આ પસાર થઈ ગયો. રાષ્ટ્રીય જવાબદારી અને નવા જે વૈશ્વિક મૂલ્યાંકન ભારત નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું. જવાબદારી રાષ્ટ્રીય સૂચનાંક ભારત 154માં નંબર એટલે દેશોમાંથી 16મા ક્રમે છે, જેમાં શાસન, પર્યાવરણીય સંચાલન, વૈશ્વિક સ્થિતિસ્થાપકતા યોગદાનને પ્રતિબિંબ કરે છે. ટોચના દેશોની વાત કરીએ તો પહેલા નંબર ઉપર સિંગાપુર છે, બીજા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ છે અને ત્રીજા નંબર ઉપર ડેનમાર્ક છે. અને આ એક નવો વૈશ્વિક સૂચનાંક છે, જે સૂચનાંક દેશોની તાકાત કે GDPને નથી જોતો, પણ એની જવાબદારીને જોઈ છે અને એના આધારે રેન્કિંગ આપવામાં આવે છે, જેમાં પર્યાવરણ ને વગેરે વગેરે જે જીવન જરૂરિયાત માહિતી હોય ને એ બધી આમાં લઈ લે. જ્યારે વર્લ્ડ ઇલેક્ટ્રિકલ ફાઉન્ડેશન દ્વારા 2021માં એની સ્થાપના થઈ હતી, એના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જેની સ્થાપક તો કે શુભાંશુ મિત્તલ છે. ઉદ્દેશ્ય ભારતીય બૌદ્ધિક સંપ્રદાય અને નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે. હવે આ પહેલો ઇન્ડેક્સ તો બહાર પાડ્યો છે અને આના અધ્યક્ષ પ્રોફેસર જગદીશ મુખી છે. તો ખાસ મહત્વની સંસ્થા ગણી શકાય, કારણ કે પહેલો ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. પહેલા નંબર ઉપર સિંગાપુર અને ભારતનો ક્રમ કોમેન્ટ કરી દો એટલે યાદ રહી જાય. ત્યારબાદ કયા લેફ્ટનન્ટને NCC ગોલ્ડ જીતનાર પ્રથમ પૂર્વાંચલના નાગરિક બન્યા છે? તો KM સુધા બન્યા છે પ્રથમ નાગરિક. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે પ્રથમ પૂર્વાંચલના. તો લેફ્ટનન્ટ KM સુધા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કેડર કોર્પ્સ અધિકારી તાલીમ કાર્યક્રમના સુવર્ણ ચંદ્રક મેળવનાર ભારતના પૂર્વાંચલમાંથી પ્રથમ વ્યક્તિ બન્યા છે અને ઇતિહાસ રચ્યો છે. લેફ્ટનન્ટ KM સુધાની વાત કરીએ, આસામ રાજ્યથી બિલોંગ કરે છે. રોયલ ગ્લોબલ યુનિવર્સિટી જે આસામમાં છે ત્યાંથી એમના ઇતિહાસના પ્રોફેસર તરીકે પણ કાર્ય કર્યું છે. આ સાથે NCC એસોસિએશન NCC ઓફિસર તરીકે પણ સેવા આપી રહ્યા છે. અને રાષ્ટ્રીય કેડર કોર્પ્સની વાત કરીએ, જેના દ્વારા આ ગોલ્ડ મળ્યો છે એને. NCC એ ભારતના યુવા વિકાસ સંગઠન છે, જે શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓને આર્મી, નેવી, એરફોર્સ વગેરેની મૂળભૂત તાલીમ આપે છે અને તેનાથી શિસ્ત, નેતૃત્વ, દેશભક્તિ, જવાબદારી, નાગરિકત્વ મળે છે. અને આ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે. તો ખાસ મંત્રાલય આપણા માટે IMP ગણાય છે, ઇમ્પોર્ટન્ટ છે. આની સ્થાપના 1948માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ વિરેન્દ્ર વચ્ચે છે. તો ખાસ આ મહત્વની સંસ્થા વિશે યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યમાં 11મા અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પદ્મ પાણીની પુરસ્કાર આપવામાં આવશે? તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ, જે હાલ સંભાજીનગર તરીકે જાણીતું છે, ત્યાં આ પુરસ્કાર અથવા તો આ મહોત્સવ યોજાવાનો છે. ત્યાં તમિલનાડુના ભાઈ છે ને એને મળવાનો છે પુરસ્કાર. તાજેતરમાં જ 11મા આંતરરાષ્ટ્રીય જે અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ પીઢ સંગીતકાર છે અલૈયા રાજા, એને પદ્મ પાણીની પુરસ્કાર પ્રાપ્ત થશે. અને 11મો આજે અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 28 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી દરમિયાન છત્રપતિ શિવાજીનગર સ્થિત છે ને મહાત્મા ગાંધી મિશન ખાતે યોજાવાનો છે. આનું આયોજન ત્યાંના મહારાષ્ટ્રની સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતનું પ્રસારણ વિભાગ આયોજન કરવાનું છે. પદ્મ પાણીની લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડની રચનાની વાત કરીએ. આ એવોર્ડ ભારતીય સિનેમા કલર અસાધારણ લાંબા ગાળાના યોગદાન બદલ આપવામાં આવે છે. વ્યક્તિને આપવામાં આવે છે. મહત્વ તો કે આ પુરસ્કારનું નામ અજંતામાં જે મળેલું છે ને બોધિસત્વ પદ્મ પાણીનું ચિત્ર, એના નામ ઉપર રાખવામાં આવ્યું છે.
જે કલા, કરુણા અને સર્જનાત્મક સમર્પણ પ્રતીક છે. પુરસ્કારની વિજેતા પદ્મપાણીની સ્મૃતિસિંહ સન્માનપત્ર અને 2 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને સાલ બાલતો હોય તો ખાસ યાદ રાખવું મહત્વ ધરાવે. ત્યારબાદ એશિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારતને કેટલામો ક્રમ મળ્યો છે? તો ભારત 6થા નંબરે ઉભરી આવ્યું છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં. એશિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026 ભારત 6થા સ્થાને રહ્યું, જે સ્થિતિ પ્રગતિ દર્શાવે અને સ્પર્ધાત્મક અંતર પર દર્શાવે છે. રેન્કિંગ મુજબ માળખાકીય નીતિ જે સૂચનાંકોના મુખ્ય એશિયન ઉત્પાદકો વગેરેની તુલના કરે છે. ભારત મહત્વપૂર્ણ છે કારણ કે ભારત જે 11 એશિયન દેશો છે ને એમાં 6થા ક્રમે છે. તો ખાસ યાદ રાખવું, 1લા નંબર ઉપર ચાઇના અને ભારત 6થા નંબરે છે. તો 6થો 2 ક્રમ યાદ રાખો, બીજા વચલાનો યાદ રાખો તો ચાલશે કારણ કે એટલો ઇમ્પોર્ટન્ટ નથી ઇન્ડેક્સ. ત્યારબાદ કયા રાજ્ય સરકારે અમો પ્રતિભા અમા ભારત યોજના શરૂ કરી છે? તો ઓડિશા સરકારે આ યોજના શરૂ કરી છે. ટૂંકમાં આપણી ભાષામાં શિક્ષણ મળે એના માટે આ પ્રોત્સાહન આપવા માટેની એક યોજના છે. તો તાજેતરમાં જ ઓડિશાએ મહિલા સશક્તિકરણ અને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 5 વર્ષીય યોજના અમો પ્રતિભા અમા ભારત યોજના શરૂ કરી. આપણે આપણી ભાષામાં ભણીશું એવો એનો અર્થ થાય છે. આ યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને સુસંગત છે, જે 3 થી 6 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ પૂરું પાડશે. આંગણવાડી કાર્યકર ભાષાના વિશિષ્ટ તાલીમ અને શૈક્ષણિક સામગ્રીને સ્વાસ્થ્ય સામગ્રી પ્રોત્સાહન આપશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઓડિશાના નાયબ મુખ્યમંત્રી છે ને પ્રતિભા પાધીરા એના દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કો 6 જિલ્લાને આવરી લેશે, 6 આદિવાસી ભાષાઓ છે એને આવરી લેશે. તો ખાસ મહત્વની યોજના છે કારણ કે આપણી ભાષામાં શિક્ષણ મળવું બહુ જરૂરી છે અને એ ન મળતું હોય એને પૂછી જોશો. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિએ પલાનું વેલું બુટસ નામનું એક પુસ્તક છે, એનું હિન્દીમાં સંસ્કરણનું વિમોચન કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો કે સીપી રાધાકૃષ્ણ છે, એના દ્વારા વિમોચન થયું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં એક પુસ્તકનું વિમોચન કાર્યક્રમ વ્યક્તિગત પ્રયાસ, જે રાષ્ટ્રની એકતા અને સ્થિતિસ્થાપકતા પર ભાર મૂક્યો છે. આનું લખન તો કે સીપી પલાનું વિલુ દ્વારા લખવામાં આવ્યું છે અને એની જ આત્મકથા છે, તો એના દ્વારા લખવામાં આવે છે, જેનું વિમોચન રાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણએ કર્યું છે. બસ 2 જ વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય, વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી. તો ચાલીએ કાલનું ફટાફટ રિવિઝન કરી લઈએ. તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રેન્કિંગમાં કયું રાજ્ય સતત 5મા વર્ષે ટોચ ઉપર રહ્યું છે? તો ગુજરાત ટોચ ઉપર રહ્યું છે. કોને જણાવ્યું? કોમેન્ટ કરી દો. કયા દેશના ફિંક નદી વિશ્વની સૌથી જૂની વહેતી નદી તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે? ઓસ્ટ્રેલિયાની નદી છે, મોસમી નદી છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. કોને હરાવી વિદર્ભે વિજય હજારે ટ્રોફી જીતી છે? 2 વખતના વિજેતા સૌરાષ્ટ્રને હરાવી આ ટ્રોફી જીતી છે. દેશની બીજી અને રાજ્ય દ્વારા સ્થાપિત કરાયેલ પહેલી લેબ કયા રાજ્યમાં શિલાન્યાસ થયો છે? ગુજરાતમાં શિલાન્યાસ કર્યો છે મોટાભાઈએ. કયા ભારતીયોએ તાજેતરમાં એશિયન બોક્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે જોડાયા છે? વિરેન્દ્રસિંહ જોડાયા છે, બોક્સિંગના ખેલાડી છે. કોણે 55 ભાષાને આવરી લેતા ઓપન ટ્રાન્સલેટ મોડલ ટ્રાન્સલેટ ગામાનું લોન્ચિંગ કર્યું છે? તો ગૂગલે લોન્ચિંગ કર્યું છે, જે 55 ભાષામાં તમે ટ્રાન્સલેટ કરી શકશો, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ વગેરે. તાજેતરમાં જ કયા વ્યક્તિને ભારતીય રેલવેનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે? સંજના ગુપ્તાને મળ્યો છે, બાળકોની તસ્કરીને રોકવા માટે. ભારતના પ્રથમ નમો પુસ્તક મહોત્સવ ક્યાં યોજાયો હતો? જેમાં જીતેન્દ્રસિંહે 2 પુસ્તકો લોન્ચ કર્યા છે. નવી દિલ્હીમાં યોજાયો હતો, ઇમ્પોર્ટન્ટ છે. ભારતનો પ્રથમ ખુલ્લા સમુદ્ર દરિયાઈ માછલા ઉછેર પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? આંદમાનમાં શરૂ કરવામાં આવ્યો છે, જીતેન્દ્રસિંહ દ્વારા શરૂ થયો છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો બનાવવા પાછળ બહુ મહેનત જાય છે, તો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઈક કરી શકો, એક સારી એવી કોમેન્ટ પણ મોટિવેશન માટે કરી શકો, તમારા મિત્રોને અવશ્યથી શેર કરી શકો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. ટેલિગ્રામમાં ફ્રીમાં જોડાઈ શકો છો. પીડીએફ સ્ટડી મટીરિયલ કંઈ પણ નિયુક્તિ હોય, ક્વિઝ વગેરે ટાઈમસર મૂકતા રહીએ તો એના માટે તમે જોઈન્ટ થઈ શકો છો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. તમારો દિવસ શુભ રહે.